આપણું પુણ્ય તત્વ ચાલે છે, અન્ન પુણ્ય પાન પુણ્ય જોયું. લયન પુણ્ય એટલે જગ્યાનું દાન. આપણે માલિકીની જગ્યા હોય એ જગ્યાનું દાન. આમ તો આપણે માલિકીનું જગ્યાનું દાન દેવાનું ઓછું બને, પણ તેમ છતાં આપણા સારા છે તો ઉપાશ્રય બનાવે, અથવા તો કોઈને રહેવા માટેના આવાસો આપે, અથવા તો નાની મોટી જગ્યાનું દાન તો દઈ શકે કે ભાઈ પોતે બસમાં છે અને કોઈ બીજા ઊભા છે તો ઊભા વ્યક્તિને બેસવા માટે જગ્યા તો પણ જગ્યાનું દાન છે. તમે અહીંયા નીચે બેઠા હો, ખુરશીમાં બેઠા હો, તો કોઈ ખુરશીમાં બેસવા વાળા આવ્યા એને ખુરશી ના આપીને તમે પોતે તમારી રીતે આપો, તો આ બધાને કહેવાય લયન પુણ્ય. તમે જે બેઠા છો એ તમારી જગ્યા છે, તમે જ્યાં રહ્યો છો એ તમારી જગ્યા છે, એમાંથી કોઈને દાન આપવું. મહેમાન આવ્યા, તમે તમારા રૂમ નું દાન આપો, તમારી માલિકી છે, તમારો બેડરૂમ તમારી તમારી છે, પણ બીજા આવ્યા અને એને આપો. તમને એમ તેને મારી જગ્યા તો મોકર છે, હું છોડું નહીં. તો આવા બધા નાના 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 અવસરો દરેકના ઘરમાં દરેકના જીવનમાં આવતા હોય. તો સામેથી આપણે આપણી જગ્યા, આપણે એમ કે દર વખતે શું અમારી જગ્યા દેવાની, તમે ક્યાં જઈ. અને તો લયન પુણ્ય નો અર્થ એ છે કે આપણી વાપરવાની જગ્યા છે, આપણું સ્થાન છે, અને તમે કોઈને આપો છો. એક રાત માટે, 2 રાત માટે, કે થોડા સમય માટે. ને તો આ બધાથી આપણને જે બંધાય એને કહેવાય લયન પુણ્ય. આપણે તો પર્યુષણ ની અંદર સાંજે પ્રતિક્રમણમાં જવાનું હોય, તો જ્યાં સારી જગ્યા છે, હવા આવે, ઉજાસ છે, જ્યાં તો આપણે તો આપણું તો રિઝર્વેશન કરીએ, પણ આપણા સગાવાલા હોય ને પથાણા લઈને જઈએ. અને પછી એના પર બને છે, બને છે. સામે અવાજ નથી આવતો. નાની નાની બાબતો. હાજી, હા, અવાજ નથી આવતો. અવાજ કટ થાય છે સ્વામી. સંભળાય છે? હા જી સ્વામી. હલો, સંભળાય છે, સંભળાય છે. તો આવી રીતે નાની નાની રીતે પોતાની માલિકીની અથવા પોતાની બેઠકની જગ્યા છોડી અને તમે કોઈને જગ્યા આપો છો બેસવા માટે, 1-2 કલાક સમય પસાર માટે. પછી આવે વસ્તુઓ આપો. અવાજ જ નથી. કેમ કરવું? અવાજ બહુ કટ થાય છે સ્વામી. એક મિનિટ. હા, હવે અવાજ કટ થવાનો.
તમે જ્યાં બેઠા છો ત્યાં થોડાક આગળ પાછળ થાવ તો નથી આવતું. એટલે 66 हम 500 रुपया हमारा रखूंगा ऊपर महीना પોતે બેંક નથી કટાઈ તો 6000 થયા 6000 નો 66% का જય જીનેન્દ્ર મ્યુટ થઈ જાવ. જો અવાજ આવે 10,000 તો એ સાવિત્રીબેન મ્યુટ કરો. હવે અવાજ આવે છે બરાબર? હા હેલો, આવ્યો હવે અવાજ આવે છે કે તૂટે છે? ના આવે સ્વામી છે, અત્યારે આવે બરોબર છે. આવે છે, અત્યારે બરોબર આવે છે. તો શયન પુણ્ય એટલે સુવા માટેના સાધનો, બેસવા માટેના સાધનો, પાથરવાની ચીજ છે કે એ આપવું, પાંચ પાટલા આપવા, એને કહેવાય શયન પુણ્ય. પછી આવે વત્થ પુણ્ય, વસ્ત્રનું પુણ્ય. હા, કોઈને તમે વસ્ત્રનું દાન કરો છો, પછી સાધુ સંતો હોય તો સાધુ સંતોને, સાધુ સંતો ન હોય સાધર્મિક છે, આપણા ઘરમાં કોઈ નબળા પાત્ર છે, સમાજમાં કોઈ નબળું પાત્ર છે, આપણે પહોંચી શકીએ એવી સ્થિતિ છે તો આપણે એને વસ્ત્ર દાન. હવે આપણે આપણા જૂના વસ્ત્રો પણ સારી પોઝિશનમાં છે અને કોઈને આપણે આપીએ છીએ, બરાબર? જેમ કે કામ વાળા છે અથવા તો કોઈ આપણા સાધર્મિક સાધારણ સ્થિતિ ના હોય એને આપીએ. હા, તો એ નવા વસ્ત્રનું દાન નથી, એ તમારું જૂનું દાન છે. તોય આપણે એમાં એ પહેરીને આવ્યા હોય તો આપણે આપણા કોઈને ઓળખાણ આપે, આ જો અમે આપ્યો છે એમને ડ્રેસ. હા, મેં નવો હતો એટલે આપી દીધો છે, એક કે બે વાર જ પહેર્યો છે ને આપી દીધો. આમ આપણે કેટલી બધી આપણી અને તો વસ્ત્ર પુણ્ય એટલે તમે તમારા પહેરેલા કપડા આપો છો એ દાન નથી. સમજાય છે? અને તો એમાં આપણે આવી રીતે કરી લેતા હોઈએ. વસ્ત્રનું દાન એટલે જેને પણ જરૂરિયાત છે એને આપણે નવા આપીએ છીએ ત્યારે એ વસ્ત્રનું દાન છે. તો આ 6 પ્રકારના પુણ્ય એ બહારથી લઈને તમારે આપવાનું છે. હા, તમારું છે ને તમારે આપવાનું છે એવું નથી. એ વસ્તુ છે કે પદાર્થ છે કે કોઈ ચીજ છે એ તમારે દેવાની છે. તો આમાં આરંભ સમારંભ પણ થાય, તમારે બનાવવું પણ પડે અથવા ખરીદવું પણ પડે, બરાબર? તો આવી રીતે કરવું પડે આરંભ અને સમારંભ. તો ઘણા એવું માને કે આ બધા દાનથી પુણ્યનું બંધી પુણ્ય ન બંધાય, તો એવું નથી. આ બધાથી પુણ્યનું બંધી પુણ્ય એ રીતે બંધાય કે આપણે બહારથી ભલે ખરીદીને લાવ્યા, શ્રાવકોને ખરીદવાના પચખાણ નથી. રસોઈ બનાવી, નહીં આપ્યું તો પાણી ભલે તમે ઠંડુ જ આપશો, કાચું પાણી જ આપશો, કઈ ગરમ કરેલા પાણી ના, કોઈને પીવા માટે નહીં આપો, બરાબર? તો આરંભ સમારંભ નું લક્ષ્ય નહીં રાખવાનું. જે જરૂરિયાત વાળા આવ્યા છે એના એ નબળા સમયને તમે સાચવો છે,
પછી અનાજથી સાચવો, પાણીથી સાચવો, સ્થાનથી સાચવો, સુવા પાથરવાની વસ્તુ દઈને સાચવો કે વસ્ત્ર આપીને સાચવો. બરાબર, પણ એના નબળા સમયને અથવા એના જરૂરિયાતના સમયને તમે સાચવું છે. અને ઈ સાચવવાના જે તમારા ભાવ છે એ ભાવથી પુણ્ય બંધાય. બરાબર. જી સ્વામી. અને આ બધામાં દ્રવ્ય લાગે છે. તો મેં તમને પહેલે જ દિવસે કે પહેલા તો તમારા દ્રવ્યની શુદ્ધિ, પછી તમારા દેવાના ભાવની શુદ્ધિ. બરાબર, આ બે ની શુદ્ધિ છે તો તમને પુણ્યાનું બંધી પુણ્ય બંધાય છે. સમજાણું? બરાબર. કદાચ તમારી આપેલી વસ્તુનો કોઈ દુરુપયોગ કરે તો એના કર્મ છે, પણ આપણે આપણી દીધેલી વસ્તુને દીધા પછી અફસોસ નહીં કરવાનો. દીધા પછી એવા ભૂલી ગઈ. ખોટા ભાવ નહીં કરવાના કે આને ન દીધું હોત તો સારું હોત. નૈકી કરવું એમાં તો બરાબર છે. કોઈને ખરેખર હોય તો કોઈને મનની ભૂખ હોય, ભેગું કરવાની ભૂખ હોય. જી સ્વામી. સમજાણું? એટલે દીધા પછી અને દેતી વખતે આ બે વસ્તુને ખૂબ ધ્યાન રાખવાની, કારણ કે દેવાથી પુણ્યનો બંધ થશે. સારા ભાવથી સારી વસ્તુ આપશો તો એનાથી ઉત્કૃષ્ટ પુણ્ય બંધાશે. અને દીધા પછી સારો ભાવ રાખવાથી અનુબંધ સારો બંધાશે. બરાબર. દેવાથી શું બંધાય? અનુબંધ. દેવાથી પુણ્યનું બંધી પુણ્ય ન બંધાય, દેવાથી પુણ્ય બંધાય. સારા ભાવથી દીધું અને સારી વસ્તુ દીધી તો ઉચ્ચ કોટીનું પુણ્ય બંધ્યું. અને દીધા પછી સારા ભાવ રાખ્યા તો અનુબંધ પણ સારો બંધાય. હા, તો દેતી વખતે અને દીધા પછીના ભાવ આ બંને ભેગા થાય એનાથી બંધાય પુણ્યનું બંધી પુણ્ય. કદાચ બંધની જગ્યાએ પુણ્યની પણ આવ્યું છે તો તમે તરી જશો. બંધ કરતા પણ વધારે મહત્વનો છે અનુબંધ. કારણ કે અનુબંધ સારો હશે તો તમે એ ચીજને છોડી શકશો, એ ચીજ તમારાથી છૂટી શકશે. અનુબંધ પુણ્યનો હશે તો તમને સારા ધર્મના સાધનો મળશે. અનુબંધ પુણ્યનો હશે તો ધર્મ કરવાનું મન થશે. અનુબંધ સારો હશે તો ત્યાગ કરવાનું મન થશે. બરાબર. અનુબંધ સારો હશે તો અનાસક્ત ભાવ આવશે. તો બંધ કરતા પણ ચિંતા કોની કરવાની? અનુબંધ. અનુબંધની. અને અનુબંધ સારો ક્યારે થાય? તો કે સારું કામ કર્યા પછી કોઈ દિવસ પાછળથી નબળો વિચાર નહીં કરવાનો. આપણે દાન આપ્યું છે એની અંદરમાં ને અંદરમાં આપણે અનુમોદના કરવાની કે હજુ ભગવાન મને સારો અવસર આપે અને હું આ રીતે બધાને સાચવી લઉં. સમજાણું? હા, તો આને કહેવાય પુણ્યાનું બંધી પુણ્ય. આરંભ સમારંભ થયો, ભલે તમારે ખરીદવું પડ્યું, એ બધું ગૌણ બની જાય. તમારા ભાવ સારા છે અને દીધા પછી તમારા ભાવની ઉત્કૃષ્ટતા છે.
તો આનાથી જે બંધાય એ પુણ્યાનું બંધી પુણ્ય છે. અને પુણ્યનું બંધી પુણ્ય કોઈ દિવસ આસક્તિ ન આપે. આ વાત યાદ રાખવી. પૈસો છે, પૈસો તો નથી તમારા હાથમાંથી, અને છૂટે તો સમજી લેવાનું કે આ પુના પૈસો નથી. કયો અવાજ ગયો? સમજાય છે? આ પૈસો પુનાઈ નો પૈસો નથી. આનો અનુબંધ સારો નથી. સ્વામી સમજાયું તો નહીં. જ એવા ભાવ આવે. શાલીભદ્રના ઘરેથી કપડા ને લોકો દાગીના લઈ જતા એના બાથરૂમ માંથી. આજે પહેરેલો દાગીનો એને બીજી વાર પહેર્યો નથી. તો એ દાગીનો બીજા શાલીભદ્ર એમ કેતા કે આ કઈ દાન ન કહેવાય, મારું પહેલું છે. કોણ લઈ જાય છે, કેટલું લઈ જાય છે, કઈ જ ગણતરી નહીં. દિલ્હીમાં આજે નહીં પણ થોડા વર્ષ પહેલા દિલ્હીમાં એક એવા ભાઈ હતા, હવે મને નામ ભૂલાઈ ગયું છે, કપડાના વેપારી હતા. એટલે સેમ્પલ પીસ કેટલાય આવે અને અમુક અમુક તો પોતે પોતાની માટે સેમ્પલ માટે બનાવ્યા હોય, પછી કઈ પહેરે નહીં. તો એ બધા જ કપડા એક વાર પણ અંગે અડાડ્યું તો એ ઘરની બહાર એક પેટી રાખતા અને એની અંદર કપડા જે પણ વધારાના કપડા છે એની અંદર મૂકી દેતા. લગભગ એમની અટક બાઠિયા હતી, બાઠિયા. તો એ પેટીની અંદર મૂકી દે. જેને પણ જરૂરિયાત હોય એ પેટી માંથી લઈ જાય. કોણ લઈ ગયું, ક્યારે લઈ ગયું, કઈ જ ખબર ન હોય. તમને જરૂર નથી તો પેટીની અંદર બહાર મૂકી દો, એને લઈ જશે. સ્વામી અવાજ ગયો. હું જેમ છું તેમ છું. સ્વામી પણ અવાજ કટ થાય છે. તો મારી પાસે તો બીજો તો કોઈ ઈલાજ નથી, શું કરું કયો? હા સ્વામી હવે અવાજ આવતો. અહીંયા વરસાદના કારણે નેટનો ઇસ્યુ છે જ. અને બધાય નેટમાં એવું થાય છે. મારી પાસે બીજો નંબર છે, ખાસ મેં વાંચણી માટે જ કર્યો તો. હા એટલા માટે પણ એમાં પણ એવું જ થાય છે. હા સ્વામી પ્રોબ્લેમ હશે તો સંભળાય તો કેજો, એટલે હું ચૂપ થઈ જાઉં, મૌન. હવે સંભળાય છે બધાને બરાબર? હા સ્વામી. તો ગુરુદેવ પ્રયોગ કર્યો તો કે આરાધના ઉદ્યાનની બહાર એક પૈસાની પેટી રાખતા, ચિલ્લર પૈસા રાખતા, કે જેને કઈ પણ વસ્તુ ન હોય ઘરમાં અને લાવવી પડે તો કોની પાસે પૈસા માંગે તો જરૂરિયાત વાળા એ પેટીમાંથી પૈસા લઈ જાય. વાહ સરસ. એટલે એને માંગતા શરમ ન આવે અને આપણને દીધું છે એવો અહંકાર ન આવે. જેને જરૂરિયાત છે એ લઈ જાય. તો શરૂમાં તો બરાબર હતું કે બધાને જરૂરિયાત હતી એ લઈ જતા હતા, પણ પછી ધીરે ધીરે ખબર પડી કે એ લોકો આ નાના નાના છોકરાઓ લઈ જાય તો વ્યસનના માર્ગે વાપરે, દારૂ પીવામાં વાપરે. હા પછી પેટી બંધ કરી. સમજાણું? જી સ્વામી.
એટલે ગામના સરપંચે આવીને કીધું કે તમે આ પેટી ન રાખો, છોકરાઓ આનો દુરુપયોગ કરે છે, જોઈએ તો જરૂરિયાત હોય એવી રીતે કરો. તો એવી રીતે કર્યું કે ગામમાં જેના ઉપર પણ 1000, 2000, 5000 દેણા હોય અનાજ કરિયાણાના, તો એ બધા દેણા વરસ થાય એટલે અનકાઈ તરફથી એને ભરી દેતા કે કોઈના ઉપર વરસ પૂરું થાય, દિવાળી આવે એટલે કોઈના ઉપર દેણું ન રહે. વાહ, સરસ. હા, તો એવું કરતા કે ગામમાં જેટલા પણ ઘરો છે કોઈના માથે પણ દેણું હોય તો એ દેણું વરસ થાય એટલે અનકાઈ ચૂકવી દે. અચ્છા. હવે બધા સમૃદ્ધ બની ગયા કે હવે કોઈના માથે દેણા નથી હોતા. વાહ. તો આ રીતે જેમ વિક્રમાદિત્યએ આખી પૃથ્વીના દેણાને ચૂકવી દીધું ને આખી પૃથ્વીને પોતાના હસ્તક જે રાજ્ય હતું એ તમામ રાજ્યોમાં બધાના દેણા ચૂકવી દે. હા, પછી કૃષ્ણ મહારાજાએ દલાલી કરી, તેમાં બધું જ આવે ને, અન્ન પુણ્ય, પાન પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય, હા, વત્થ પુણ્ય, આ બધા જ પુણ્ય આવે. જે પણ એના ઘરે મૂકી ગયા એ બધાને સાચવા એને પોતાના દીકરાની જેમ, પોતાના માવતરની જેમ. બરાબર. તો આ બધાથી જે બંધાય સારા ભાવ, સારી વસ્તુ અને દીધા પછીના સારા ભાવ, તો એનાથી બંધાય કયું? તો કે પુણ્યાનું બંધી પુણ્ય. પણ રોતા રોતા દીધું તો પુણ્યનો બંધ ન થાય. અને દીધા પછી રોયા તો અનુબંધ પુણ્યનો ન થાય. એટલે પુણ્ય તત્વમાં શીખવાનું આ છે કે દ્યો નહીં, અને દ્યો તો સારા ભાવથી દ્યો. દીધા પછી સારા ભાવ રાખ. બરાબર. એ શીખો તો તમારું પુણ્ય છે એ તત્વ બનશે, નહીતર એ જ પુણ્ય પાપનું કારણ બનશે. સમજાણું? એટલે પુણ્યને તત્વ બનાવવું એનો અર્થ એ છે કે દેતી વખતે સ્વામી અવાજ ગયો. નંબર વાપરવું, કેવી રીતે વાપરવું અને ક્યાં વાપરવું એના ઉપર પુણ્યનું બંધી પુણ્ય કે પુણ્ય તત્વનો આધાર રાખે. તો પુણ્ય તત્વમાં આ બધું જ શીખવાનું છે કે આપણે અવાજ ગયો. કઈ રીતે અને પુણ્ય વાપર્યા પછી આપણે કેમ રહેવું, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી અને પરિણામમાં પુણ્યના બદલે પુણ્યનું બંધી પુણ્યનો બંધ કરવો. આ ગયો અવાજ. પુણ્ય મળ્યું, પુણ્યની સામગ્રી મળી, તો આપણે કઈ રીતે વાપરવી, બીજા માટે કઈ રીતે વાપરવી અને વાપર્યા પછી કેવા ભાવ કરવા, આ ત્રણેય ઉપર અગર બદલામાં પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે તો એ પુણ્ય તત્વ છે. પુણ્યના યોગોમાં અગર પાપ બંધાય છે તો એ પુણ્ય તત્વ નથી. સમજાણું બરાબર બધાને? તો 5 પ્રકારના પુણ્ય જે તમારી પાસે હોય તો તમે કરી શકો, તમારી પાસે નથી તો તમે નથી કરી શકતા.
હવે આવે છે મન પુણ્ય. કેટલા પુણ્યના યોગ હોય ત્યારે એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય પણ મળે. એમાં કેટલાય અનંતા પુણ્ય ભેગા થાય તો બે ઇન્દ્રિયમાંથી તે ઇન્દ્રિય તમને નાક મળે. કેટલા પુણ્ય ભેગા થાય તો નાકની સાથે તમને આંખ મળે. કેટલા પુણ્ય ભેગા થાય તો આંખની સાથે તમને કાન મળે. બરાબર. કેટલા પુણ્ય થાય ત્યારે 5 ઇન્દ્રિયની ઉપર તમને વચન બોલવા માટે પર્યાપ્તપણું મળે. અને એમાં અનંતા પુણ્ય ભેગા થાય ત્યારે આપણને મન મળે. બરાબર. તો એ મનને આપણે કઈ રીતે વાપરવું? બરાબર. તો કે મન દ્વારા કોઈના માટે દુજાવો દુવી ચિંતીઓ ન કરવા, કોઈની માટે દુર્ધ્યાન નહીં અને કોઈની માટે માઠી વિચારધારા નહીં. બરાબર. એનાથી મન પુણ્ય બંધાય. એ સિવાય નાના સંકલ્પો કરવા કે હું 6 મિનિટ હલીશ નહીં, 6 મિનિટ ધ્યાન કરીશ. બરાબર. તો આ રીતે નાના સંકલ્પો કરવા. આજે હું આ કર્યા વગર વાપરીશ નહીં, આ કર્યા વગર સુઈશ નહીં. તો આવા નાના સંકલ્પો કરવા અને એ સંકલ્પોને પાર ઉતારવા, એનાથી પણ મન પુણ્ય બંધાય. સારા વિચારો કરો, એનાથી પણ મન પુણ્ય બંધાય. સારા સંકલ્પ પણ મનની જ પર્યાય છે. કૃત નિશ્ચયી પણ છે. હા. તો એવા નાના દ્રઢ સંકલ્પો કે જે સંકલ્પ કરવાથી કોઈનું અહિત નથી થતું, એવા સંકલ્પો. હવે ઘરમાં કામનો સમય છે ને તમે સંકલ્પ કરો કે હું અડધો કલાક ધ્યાનમાં બેસીશ. ઘરમાં કામ છે અને કામ ન કરવું પડે એટલે ધ્યાન કરીને બેસી જવું. જી સ્વામી. બરાબર. એટલે આવા બધા ગોટાળા નહીં કરતા, હું શીખડાવું છું એના. હા. જી સ્વામી. કોઈને પણ નુકસાન થાય એ રીતે નહીં. હવે મારે કઈ જ કામ નથી, હું મારી માટે સ્વતંત્ર છું, ત્યારે તમે આવા નાના સંકલ્પ કરો. હા. તો એનાથી શું થાય? તો કે એનાથી તમારું મન પુણ્ય વધે. સારા વિચારો કરો, પોઝિટિવ વિચારો કરો, કોઈની માટે સારી ભાવના ભાવો, 12 પ્રકારની ભાવના, મૈત્રી, કારુણ્ય, માધ્યસ્થ વગેરે વ્યવહારમાં ચાલતી ભાવનાઓ. તો આ બધી ભાવના, વ્યવહાર ભાવના, વૈરાગ્ય ભાવના, તો એ બધી ભાવના ભાવવાથી શું થાય? તો કે આપણું મન પુણ્ય બંધાય. આપણે કોઈને કામમાં નથી આવી શકતા, આપણી પાસે અન્ન પુણ્ય કે પાન પુણ્ય કે એવા પુણ્ય કરવા માટે આપણા માટે પુનાઈના યોગો નથી. તો જે કરતા હોય એને શું કરો? એની અનુમોદના કરો મનથી કે ખૂબ સારું કામ કર્યું, ખૂબ સારું કામ કર્યું. તો મનથી એની અનુમોદના કરો, તો એનાથી પણ મન પુણ્ય બંધાય. પણ કોઈ સારું કામ કરે ને આપણે દૂર બેઠા બળીએ, ઈર્ષા કરીએ, હા, તો એનાથી આપણું મન પુણ્ય ન બને. સમજાણું? વિચારો, સવડા વિચારો, સાચા વિચારો, યથાર્થ વિચારો, નાના સંકલ્પ બળો, નાની મનની પ્રક્રિયાઓ, અથવા તો એક વસ્તુ ઉપર તમારા મનને 6 મિનિટ માટે 10 મિનિટ માટે રોકીને મનને સ્થિર રાખવાના પ્રયત્ન કરો. તો આ બધાથી તમારું મન પુણ્ય, એટલે મન સંબંધી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય.
જી સ્વામી. સમજાણું બરાબર? જી સ્વામી. સ્વામી સ્વામી એક પ્રશ્ન છે. બોલો. એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિયમાં એવું કયું પુણ્ય જીવ કરે કે એને પર્યાપ્તિ મળે, મનની ને ઇન્દ્રિયોની પર્યાપ્તિ મળે, એવું કયું પુણ્ય એ લોકો કરે જીવ? જો આ એક સાથે લોટરી સિસ્ટમ ન હોય, હમ જી સ્વામી. તમને જે ઉપલબ્ધિ મળી છે હમ એ તમે એનો સદુપયોગ કરો. એકેન્દ્રિય જીવને એક કાયા મળી છે, તો હમ. કાયાથી એ સારો ઉપયોગ કરે, કાયાથી એ કોઈના દુઃખનું નિમિત્ત ન બને, અને કાયાથી પોતે પોતાની રીતે ક્ષમતા ભાવને રાખે. જે પણ સ્પર્શો મળ્યા એ સ્પર્શની અંદર એનો સ્વીકાર ભાવ હોય તો એને પોતાની સ્પર્શેન્દ્રિયને સારી રીતે વાપરી. હમ. તો તમને એકેન્દ્રિય પણ મળ્યું, એકેન્દ્રિય તમારી ઉપલબ્ધિ હતી, તમે એનો સદુપયોગ કર્યો, દુરુપયોગ ન કર્યો તો તમને પ્રમોશન રૂપે બીજી ઇન્દ્રિય મળે, જી સ્વામી. એટલે જીભ મળે. હમ પછી શરીર અને જીભ આ બંને તમે સદુપયોગ કરો ત્યારે તમને ત્રીજું નાક મળે. હમ અને આ બધી ગતિઓમાં અકામ ભાવે થતું હોય, વિચારથી ન થતું હોય, કેમ કે મન છે જ નહીં. હમ બરાબર? એટલે જે ભાવ. મળ્યું એમાં ક્ષમતા ભાવ, જેટલું મળ્યું એમાં ક્ષમતા ભાવ, કોઈ ફરિયાદના ભાવ નહીં, કોઈની માટે ત્રાસરૂપ ન બનતા હોય, તો આ બધું અકામ ભાવે થતું. જી સ્વામી. તો એમાંથી ધીરે ધીરે એની ઉત્ક્રાંતિ થાય. એક માંથી બે મળે, બે માંથી ત્રણ મળે, ત્રણ માંથી ચાર મળે, ચાર માંથી 5 મળે. બરાબર? અને 5 ઇન્દ્રિય મળી એને સારી રીતે વાપરો. એને સારી રીતે વાપરો તો તમને કાયા સારી મળે. આભાર સ્વામી. અને 5 ઇન્દ્રિય વાપરો તો તમને વચનનો યોગ મળે. જીભ મળવાથી વચન યોગ ના આવે. 5 ઇન્દ્રિય અને કાયા આ 6 વસ્તુ સારી રીતે વાપરો તો એનાથી તમને વચન યોગ મળે. નહીં તો ખાલી વચન યોગ છે, તમારા વચન ને કોઈ સાંભળી ન શકે. અત્યારે માખી ગણગણ કરતી હોય, તમે શું સમજો? તમને સ્પષ્ટ વચન ન મળે. આજે કાગડા કોયલ તો સ્પષ્ટ ભાષા મળવી આ પણ વચનનું પુણ્ય છે, કે તમે તમારા ભાવ વચન દ્વારા આવો એટલી તમારી પાસે સગવડતા છે. બરાબર? પછી 5 ઇન્દ્રિય, કાયા અને વચન આ 7 વસ્તુ સારી વાપરો ત્યારે તમને મન મળે. તો કેટલા પુણ્ય વૈદા છે. અને અત્યારે આપણને બધા પુણ્ય મળ્યા, પુણ્ય બાંધીએ છીએ કાયાથી, કેટલું બાંધીએ છીએ વચનથી, કેટલું બાંધીએ છીએ મનથી, કેટલું બાંધીએ છીએ આપણે ચામડીથી, સ્પર્શથી, કેટલું જીભથી, કેટલું નાકથી, કેટલું આંખથી, કેટલું કાનથી. આ મળ્યું છે પણ આપણે વાપરીએ છીએ ક્યાં? જી સ્વામી. તો જે ઇન્દ્રિય આપણે બરાબર વાપરતા નથી, જે સાધન આપણે બરાબર વાપરતા નથી, તો સમજી લેવાનું કે એ પાછું આપણા હાથમાંથી વયું જશે. જી સ્વામી. તો બરાબર સ્વામી, છે? હા, તો સ્વામી આપણે જે આહાર લઈએ તો એમાં આપણને રસ તો આવતો જ હોય, બધો અલગ અલગ પ્રકારનો, ખાટો મીઠો, તો ઈ તો પછી પાપનું બંધાઈ ગયું ને, એમાં પાપનો બંધ થયો ને?
જીભનો નથી બંધાય. સ્વામી અવાજ કટ થઈ ગયો. તો આપણે વચ્ચે એક વિષય લીધો તો હા સ્વામી, તમે કીધું તું આ વિરાધના થાય છે એ કેન્દ્રીય જીવોની, પણ શરીરના પોષણ માટે. બધું પુનાઈના યોગે મળ્યું છે, એને તમે સરખી રીતે નથી વાપરતા તો શું થશે? તો તો એને સારી જગ્યાએ વાપરવું, સારી રીતે વાપરવું, કે જેનાથી તમારું પુણ્ય તત્વ બંધાય. સ્વામી એમનો ક્વેશ્ચન કાયાના બીજો, સ્પર્શો મળ્યા તો ક્ષમતા રાખો. રસ મળ્યો, જેવો રસ મળ્યો ચલાવી લ્યો. આખર તો પેટ જ ભરવું છે ને. આ નથી ભાવતું તો બીજી વસ્તુ લઈ લ્યો. પણ આપણને ફરિયાદ કરવા કઈક ને કઈક નુક્સ કાઢવાની આદત પડી ગઈ. તો આ બધું જે કંઈ પણ આપણે કરીએ છીએ, જે છે એને વધાવતા શીખો, જે છે એને સ્વીકારતા શીખો વગર ફરિયાદે. જી સ્વામી. હા આભાર બરાબર. સ્વામી. જે છે એને ચલાવી લેતા શીખો. અમને ગુરુદેવ એમ કહેતા કે પુણ્ય તત્વ બાંધવું હોય તો કર ગુજરાન ગરીબી મેં, એમ કેતા. કર ગુજરાન ગરીબી મેં, એટલે તું તારા જીવનનું ગુજરાન, તારી જરૂરિયાતો કેવી રીતે કર? તો કે કર ગુજરાન ગરીબી મેં. ગરીબ હોવું અલગ છે અને દરિદ્ર હોવું અલગ છે. વસ્તુ હોવા છતાંય રોતા રહેવું એને દરિદ્ર કહેવાય. વસ્તુ નથી અને છતાં તો કર ગુજરાન ગરીબી મેં, એટલે ઓછી વસ્તુથી શીખો તો તમારું પ્રારબ્ધ બચશે. તમને તમારા પોતાના વ્યક્તિગત વાપરવા માટે રૂપિયો મળ્યો છે, તો એ રૂપિયામાંથી તમે બચાવો, અથવા તો એ રૂપિયામાંથી તમે કોઈને આપો, તમારામાંથી. જી સ્વામી. અને તમે તમારી જરૂરિયાતને ટૂંકી કરો તો જી સ્વામી. એનાથી મળેલી ઉપલબ્ધિ લબ્ધિ બનશે. સમજાણું બધાને? જી સ્વામી. જી સ્વામી. હા, તો કર ગુજરાન ગરીબી મેં. ગરીબ માણસ એને કહેવાય જેને ફરિયાદ ન હોય, જેને અભાવનું દુઃખ ન હોય, જે મળ્યું છે એનાથી જીવન ચલાવે, સાદાઈથી જીવન ચલાવે, સાદું જીવન, ઉચ્ચ વિચાર રાખે, આ બધાને ગરીબી કહેવાય. અને ફરિયાદ હોય તો એને ગરીબી ન કહેવાય, એને દરિદ્રી કહેવાય.
હલો. જય સ્વામી. પછી દરેક ના વિચારોનો આદર કરવો. કોઈ પોતાનો વિચાર આપે તો એને તેનો તિરસ્કાર નહીં કરવાનો, આંખ આડે કાન નહીં કરવાના, એના વિચારોને પણ આવકારવાના. બરાબર છે. હા, તો આ બધાથી પછી અનેકાંત વિચાર, બધાનો વિચાર કરવાનો, તમારો એકલાનો નહીં, તમારા એકલાના પરિવારનો નહીં, તમારી આજુબાજુ આસપાસમાં રહેનારાનો પણ વિચાર કરો. તો આ બધાથી તમારું મન પુણ્ય બંધ થાય. કે તમે કોઈને કામમાં આવો કે ના આવો, પણ તમે કોઈને બાધારૂપ ન બનો. હા, આપણે બાજુવાળા સાથે બરાબર ન હોય તો રેડિયો મોટો મૂકી દો, ટીવી મોટેથી મૂકી દો, તો બાજુવાળાને ડિસ્ટર્બ થાય. સમજાણું? મન પુણ્ય. જય સ્વામી. એવી રીતે વચન પુણ્ય. કોઈની માટે વિરોધ નહીં કરો, વિરોધના શબ્દ નહીં બોલો. તમારી ભાષા છે તો એને આઠ દોષથી મુક્ત રાખો. કોઈનું સારું થાય એવું બોલો. ભક્તિ કરો, સ્વાધ્યાય કરો. તો જે વચન મળ્યું છે એનો સદુપયોગ કરો. તો એનાથી તમારું વચન યોગ બંધાય, વચનનું પુણ્ય બંધાય. કોઈના વચનનો આદર કરો. કોઈએ વચન કર્યું છે તો એ વચનને માનો. તમે કોઈનું વચન માન્યું હશે તો ભવિષ્ય પછી તમારે ન કરવું હોય તો તમે એને સમજાવીને કહો, પ્રેમથી કહો, પણ તરત વિરોધ નહીં કરો. જય સ્વામી. બરાબર. કોઈની વાતને કાપો નહીં. કોઈને તરત ખોટો નહીં કહી દો. વિચારી વિચારીને બોલો. વિચાર્યા વગર નહીં બોલો. આપણે હમણાં આચારાંક સૂત્રમાં શીખીએ છીએ ને મહાવ્રતની ભાવનાઓ, તો આવશે બીજા મહાવ્રતની ભાવના. વગર વિચાર્યું બોલું ને આપણે શીખા બોલું. આપણે ગયા ક્લાસમાં શીખા જ ને કે વગર વિચારું બોલવું, ક્રોધથી પ્રેરાઈને બોલવું, આવેશમાં આવીને બોલવું, અવાજમાં તીખાશ લાવીને બોલવું. તો આ બધાથી આપણને પરહેજ રાખવા. એનાથી કયું પુણ્ય બંધાય? તો કે એનાથી વચન પુણ્ય બંધાય. અને એવું વચન વાપરો કે સામે વાળા માણસનું કામ થઈ જાય. કોઈને કામમાં આવે એવા વચનો બોલો. કોઈની માટે ખોટી સાક્ષી નહીં આપો. જેની માટે પણ આપવું છે તો એની સાક્ષી, એનો અભિપ્રાય સારો જ આપો. નબળો અભિપ્રાય નહીં આપો. નબળો વ્યક્તિ હોય ને તો પણ નબળો અભિપ્રાય નહીં આપવાનો. કોઈ કદાચ પૂછે તો કહેવાનું સૌના લેણ દેણ. વ્યક્તિ ખરાબ નથી હોતો, વ્યક્તિના લેણ દેણ, એના ઋણાનુબંધ ખરાબ હોય તો કોઈની માટે કોઈ સારી બને, કોઈની માટે કોઈ વ્યક્તિ નુકસાનકારી બને. એટલે અભિપ્રાય કોઈ દિવસ કોઈની માટે ખોટો નહીં આપવાનો. પેલા તો અભિપ્રાય આપવાનો જ નહીં, અને આપવો પડે તો એવી રીતે આપો કે સામે વાળાનું કોઈનું નુકસાન ન થાય,
કોઈનો વિશ્વાસઘાત નહીં કરો, કોઈની થાપણોને ઓળવી નહીં દો, કોઈની માલિકીને તમે, તો આ બધા વચનના પુણ્ય છે. હા, અને એ રીતે ધ્યાનથી વચનનો પ્રયોગ વાપરો. તો આપણા વચન કોઈને માટે સમાધિનું કારણ બને તો એ તત્વ છે, અને કોઈની માટે પણ અસમાધિનું કારણ બને તો એ પાપ તત્વ છે. જય સ્વામી. સ્વામીનો અવાજ ગયો પાછો. સમજાણું બરાબર? જય સ્વામી. તો કાયા સારી મળી છે, નરવી મળી છે, નિરોગી મળી છે, તો એ થાય તો એટલી એનાથી સાધના કરી લ્યો. કાયાથી કોઈને ઉપયોગી બનો. અને આપણી કાયા છે તો આપણે જ વાપરવી છે, તો કોઈને હેલ્પફુલ બનો, કોઈને જરૂરિયાત છે તો એના સમયમાં આપણે આપણી કાયાનો ઉપયોગ કરીને કોઈની જરૂરિયાતને સાચવી લ્યો. કોઈના બે કામ કરવા પડે, કામ કરવાથી કાયા ઘસાતી નથી, કાયાથી પુણ્ય બંધાય છે. બરાબર? આ કાયાથી કોઈ દુઃખ થાય, કોઈને ત્રાસ થાય, કોઈનું જીવન જોખમાય એવા કામ ન કરો. બરાબર? પછી મૌન રાખો, કાયાને સ્થિર રાખો. કાયાનું મૌન એટલે કૌશક કરો, ધ્યાન કરો. વચનનું મૌન, મનનું મૌન. તો આ બહુષ્ટ પુણ્ય બંધાય છે. પુણ્ય ખરેખર પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાના આ બધા ઉત્તમ રસ્તાઓ છે. કારણ કે પૈસો લગાડ્યા વગર પણ પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકાય એવા આ સુંદર રસ્તાઓ છે. જય સ્વામી. પુણ્ય તત્વ, પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા સહેલું છે ને? નમસ્કાર. હા, નમસ્કાર. નમસ્કાર તો પછી છે, કાય પણ પુણ્ય. આટલા સુધી આપણે જોયું 8 સુધી, તો બાંધવું સહેલું છે કે અઘરું છે? સહેલું છે. સહેલું છે. સહેલું છે, હે ને? એકદમ સહેલું છે. ખાલી આપણે સમજણને જ કેળવવાની છે, બીજું કઈ નહીં. હા હા. અને સમજણને કેળવો તો આ બધી જ વસ્તુ આપણી માટે મબલક પુણ્ય બંધાવે. મબલક. અને કર્યા પછી ક્યાંય અહંકાર નહીં, કર્યા પછી ક્યાંય અભિમાન નહીં, કર્યા પછી ક્યાંય મદ નહીં, કર્યા પછી ક્યાંય ગર્વ નહીં, અને કરીએ છીએ તો કોઈને ઉપર અહેસાન કરીએ છીએ એવો ભાવ નહીં. બસ આટલું ધ્યાન રાખો. સારા ભાવથી કરવાનું. કોઈ કઈ કીધું? સારા ભાવથી બધું કરવાનું એમ. સારા ભાવથી કર
કરવાનું ને કર્યા પછી સારા ભાવ રાખવાના. હમ. હવે છેલ્લું છે નમસ્કાર પુણ્ય. નમસ્કાર પુણ્ય એટલે આપણી સાથે જેટલા પણ છે, પછી વસ્તુ રૂપે, હા, કે પછી વ્યક્તિ રૂપે, પોતાના રૂપે કે પોતાના રૂપે કે બીજા રૂપે, જે કઈ પણ વસ્તુ છે, વ્યક્તિ છે, પદાર્થો છે, જે કઈ પણ છે એ બધા પ્રત્યે અહોભાવ કેળવવો, આ નમસ્કાર પુણ્ય છે. ખાલી વર્ડ નમસ્કાર પુણ્ય છે. કોઈ પણ વસ્તુને તુચ્છ નહીં સમજો, કોઈ પણ વસ્તુને નકામી નહીં સમજો, કોઈ પણ વ્યક્તિને નાના નહીં સમજો. બધી જગ્યાએ બધાના પોતપોતાના સહી ઉપયોગો છે. જ્યાં સોયથી કામ ચાલતું હોય ત્યાં સોય જ જોઈએ. હા, બરાબર છે. જ્યાં સાંસીથી કામ આવતું હોય ત્યાં સાંસી જ જોઈએ. તો જ્યાં જ્યાં જે ચીજો આપણને ઉપયોગી છે ત્યાં ત્યાં તે ચીજોનો મહત્વ છે. આદર રાખો, એનો વપરાશ યોગ્ય રીતે કરો. વપરાશ થઈ ગયા પછી એને જ્યાં ત્યાં જેમ તેમ રખડતી નહીં મૂકો, કોઈને વાગી જાય એ રીતે એના સ્થાને મૂકી દો. તો આ બધા અહોભાવ છે અને આ બધા અહોભાવ થી તમારું નમસ્કાર પુણ્ય બંધાય. જમવા બેઠા છો એમાંથી ઢોળો છો કેટલું? આજે એક દાણો છે, એક દાણા પ્રત્યે તમારા દિલમાં કેટલો અહોભાવ હોવો જોઈએ. એવા કેટલાય દાણા આપણે વેડફતા હશું અને ગટરમાં જતા હશે. તો આવા એક એક દાણા પ્રત્યે પણ આપણો અહોભાવ હોવો જોઈએ કે દુનિયાનો એક દાણો તમે વેડફો તો તમે નિસર્ગના કેટલાય તત્વો ઉપર અભિનય કરી નાખો. સમજાય છે? આ બધી નાની નાની વાતો. સાંજે તમે વાસણ ખાલી કરતા હો તો એમાં કેટલું એઠવાડ રૂપે વયું જતું હોય, બધું જમવા રૂપે એક એક દાણે દાણો આવી જાય. એક દાણો ઉગવામાં તમે વિચાર કરો કે એક દાણો એમને ઉગે છે, ઉગાડી દેવો જોઈએ તમારા ઘરમાં, એની કેટલી માવજત લાગે. હા, તો આપણે એક દાણો વેડફીએ છીએ તો નિસર્ગના બધા તત્વોનો આપણે અભિનય કરીએ છીએ. અને એવો દાણો દાણો ભેગો કરો તો ગરીબના ઘરનું ભોજન ન થઈ જાય. તો દાણાની વાત કરીએ. આવી જિંદગીની કેટલી બધી વસ્તુઓ છે જેનો આપણે દુરુપયોગ કરતા હોઈએ છીએ. એનો અર્થ છે કે આપણને એ ચીજો પ્રત્યેનો અહોભાવ નથી. હવે ચીજોનો અહોભાવ આપણને નથી આવડતો તો વ્યક્તિનો અહોભાવ ક્યાંથી આવશે? તો નમસ્કાર પુણ્ય ક્યાંથી આવશે? નમસ્કાર પુણ્યનો અર્થ એ છે કે જે તમારું શ્રદ્ધેય છે એમાં તમે ટોટલી સમર્પિત થઈ જાઓ. એમાં તમે આખા દૂધમાં સાકર ભળી જાય એટલી અંશે તમે ભળી જાઓ કે તમારું અસ્તિત્વ પણ તમે ભૂલી જાઓ. આ નમસ્કાર પુણ્યની ચરમ સીમા છે. આપણે વંદન કરીએ, નમસ્કાર કરીએ, આપણે જેને આપણા ગુરુ માનીએ તો આપણે શું બધા એના વચનો બધા વચનો આપણે સ્વીકારતા હોઈએ છીએ? આપણને અનુકૂળ હોય એટલું સ્વીકારીએ, નહીં સામે અનુકૂળતા નથી હવે અત્યારે નહીં પછી. એવું થાય કે ન થાય?
કીધા વગર સમજતા શીખવું આ નમસ્કાર છે. અને કહેવા છતાં પણ ન સ્વીકારવું તો આને શું કહેશો તમે? અવિનય. જે પણ એ નમસ્કાર પુણ્ય નથી, આ પાકી વાત. ઉપકાર ઉપર અપકાર કર્યો એવું થયું ને તો પછી. નમસ્કાર પુણ્ય એટલે ખાલી મોથેડ વંદામી કયો કે નમો લોહે સર્વસૌણંગ બોલી લ્યો કે તીખુતોના પાઠથી તમે એને વંદન કરી લ્યો. આ નમસ્કાર પુણ્ય નથી. નમસ્કાર પુણ્ય નો અર્થ છે અહોભાવ. નો અર્થ છે વિનય સંપન્નતા. તો તમારી સામે જે પણ આવે તમારું હૃદય અહોભાવથી ભરાઈ જવું જોઈએ. સમજાય? હા, જેને પ્રમોદ ભાવના કહેવાય. મૈત્રી ભાવનામાં પ્રમોદ ભાવના કઈ છે કયો? બીજાના ગુણો જોવા અને અંગીકાર કરવા. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળ જીવન. હરેક વસ્તુ જેટલી પણ વસ્તુ ગુણ વાળી છે, ગુણ સંપન્ન છે, એ બધા જ પ્રત્યે આપણા દિલની અંદર અહોભાવ આવવો આ પ્રમોદ ભાવના છે. અને આ પ્રમોદ ભાવનાને નમસ્કાર પુણ્ય કહેવાય. એની આજ્ઞા લ્યો, વાપરો, સાંજે બધા. તો આ બધો અહોભાવ છે. અને આપણે તો કામમાં લે જાણે આપણા બાપુજીની જ વસ્તુ છે. નહીં આવા લેવાની, નહીં આભાર માનવાનો. તો થઈ ગયું કેવું. અને આ બધા આપણને કરી બતાવો લ્યો. વેલણ અને પાટલા વગર રોટલી કરી બતાવો. થાશે? રોટલો થશે, રોટલી નહીં થાય. ઘરમાં કઈ વસ્તુ ન હોય તો ચાલે? બધું જ જોઈએ. કઈ વસ્તુ ન હોય તો ચાલે તમને? ગેસ ન હોય તો ચાલે? ના, બધું જ જોઈએ. હા, પછી જે પણ રસોડાના વાસણો છે ન હોય તો ચાલે? કે તરત ને તરત માર્કેટમાં ઉપડો તમે? તમને એમ લાગે કે એક વગર બધું અધૂરું છે, કઈ લઈ આવો જલ્દી. બગડી ગઈ તો જલ્દી સમૂહ કરાય આવો. હા, તો આ બધાનો આપણે આભાર માનીએ. એ બધા પ્રત્યે અહોભાવ, એ બધાને સારી રીતે લેવા મૂકવા. તો આ બધાનો વિવેક રાખવો. હા, બધા નમસ્કાર પુણ્યના માલિકો છે. એક પણ વસ્તુને તમે એવી સમજી, એક પણ વસ્તુને તમે નકામી અને તુચ્છ સમજી, તો એ બધાથી આપણું નમસ્કાર પુણ્ય તૂટે. ભગવાને ત્યાં સુધી કીધું કે નકામી વસ્તુ છે, વપરાઈ ગઈ છે, તૂટી ફૂટી ગઈ છે, હવે તમે એને સાંધી શકો એમ નથી, તમે એને સુધારી શકો એમ નથી, તો એને પણ એકદમ પ્રેમથી, મૈત્રીથી, નિસર્ગના ખોળે મૂકી આવતા શીખો. એની માટે
પરખવાની સમિતિ બતાવી. કે એનો પણ અવિનય ન થાય. જે ચીજ હવે તમને કામમાં નથી આવી પણ અત્યાર સુધી તમને કામમાં આવી, તો એ કામમાં આવી છે એનો લિહાજ અને એને એવી જગ્યાએ મૂકો કે કોઈના પગ નીચે ઠેવે ન આવે, જી સ્વામી, જે તે રીતે ન થાય. જી સ્વામી, સમજાય છે? જી, તો આ કરો તો નમસ્કાર પુણ્ય તમારું તત્વ બને. ઊંટના ઊંટ ઉડતા હોય અને તમે કહો મેં તો 1.25 કરોડ નવકાર મંત્રના જાપ કર્યા. હા, તો આ નમસ્કાર પુણ્ય નથી. સમજાય છે? જી સ્વામી, હા, તો નમસ્કાર પુણ્ય એટલે સંસારની સમગ્ર અજીવ ચીજ કે સજીવ ચીજો, કોઈ જીવો છે કે કોઈ વસ્તુ છે, બધા પ્રત્યે આદર ભાવ, અહોભાવ, બધાની ઉપયોગિતાનો સ્વીકાર કરવો, બધાના અસ્તિત્વનો સ્વીકાર કરવો, બધાના સામર્થ્યનો સ્વીકાર કરવો, આ નમસ્કાર પુણ્ય છે. બરાબર છે? જી સ્વામી, હા, અમારે ત્યાં સાધુને માટે ભગવાન એમ કે સોય તૂટી જાય તો છઠ કરવાનું. સોય, હવે સોય કેટલાની આવે મન કયો? તો એક સોય અમને વાપરતા વાપરતા તૂટી ગઈ તો મારે એનો છઠ કરવો પડે. અચ્છા, હમણાં આવશે આપણે આગળમાં શું કહેવાય આને. અને સોય ખોવાઈ ગઈ તો સોય ખોવાઈ જાય તો અઠમ કરવો પડે, 3 ઉપવાસ. ઓહો, સમજાય છે? તો જી આવું સ્વામી, બધું પ્રાયશ્ચિત ભગવાને સોય માટે કેમ મૂક્યું? એટલે એ તો બધી વસ્તુ માટે કે તમે સોય જેવી ચીજને પણ તુચ્છ નહીં સમજો, નહીં સમજો. હા, એટલાને પણ તમે નાનું નહીં સમજો, એટલાને પણ તમારું મૂલ્ય વગરનું છે એમ નહીં સમજો. જી સ્વામી, એ નાનકડી સોય અગર કોઈને લાગી તો હા, કેટલું નુકસાન કરી શકે? જી સ્વામી, તો નાની ચીજનો આદર કરો, એનો સદવ્યવહાર કરો, આ નમસ્કાર પુણ્ય. સમજાણું? જી સ્વામી, હા, અને આ આવે આ રીતે તમે 9 પુણ્ય પ્રત્યે તમારી જાગૃતિ કેળવો તો એનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જી સ્વામી, ધન્યવાદ. બરાબર છે? તો જી સ્વામી, આજનો આપણો વિષય પણ પૂરો અને ટાઈમ પણ પૂરો. જી સ્વામી, ધન્યવાદ. બહુ સરસ હા, સમજાવ્યું. તો આપણી ઉપલબ્ધિને પુણ્ય તત્વ કેમ બનાવવું, એની રેસીપી, એનું નામ પુણ્ય તત્વ. તો જી બસ સ્વામી, આજે આટલું. જી સ્વામી, બસ બસ. હાજી, બસ કાલે બસ. 11 થી 12. આપણે સવારે જે આજ્ઞા લઈ લઈએ પછી બી આપણે બહુ મોટો ડોઝ થઈ ગયો. મિલન કઈ આજ્ઞા લેવી પડે પાછી. આપણે કેમ સવારે તમે કેવું બોલવાનું કે ચકાઈ જીવો ને આપણે આજે જે બી હું ઉપયોગમાં લઉં એની આજ્ઞા, અને સાંજના રાતના સુતી વખતે આપણે થેન્ક યુ કહીએ તો બી આપણે પાછું જયારે વાપરવું હોય વપરાશમાં લઈએ ત્યારે બી આજ્ઞા લેવાની. દરરોજની આજ્ઞા. હા, એ બરાબર છે. એ સવારે આપણે ઉઠીને લઈએ જયારે પછી પાછી બપોરે આપણે વાપરવું હોય ત્યારે આજ્ઞા લેવાની. ના, એ આપણે આખા દિવસની આજ્ઞા એક સાથે હા, સવારે જ આપણે ઉઠીને લઈ લઈએ છીએ ચકાઈના જીવોને આજે જે ચાલે 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 ચાલે. ભગવાને બહુ ઉપકાર કર્યો છે, હોલસેલમાં આજ્ઞા લઈ લ્યો. પણ આખી જિંદગીની આજ્ઞા ન લેતા, દરરોજની આજ્ઞા લેવાની.
હા સ્વામી. અને દરરોજની આજ્ઞા લીધા પછી સાંજે બધાને યાદ કરવાના. સાણસી નો ઉપકાર માનવાનો, પાટલા વેલણ નો ઉપકાર માનવાનો, કપડા સીવવાની સોય નો ઉપકાર માનવાનો. આપણને કામમાં આવ્યા ને, આપણા સમયને સાચવ્યો ને, તેનો સ્વામી. ઉપકાર માનો, એના પ્રત્યે હોમો કેળવો. આ તો નમસ્કાર પુણ્ય છે. બરાબર. જંબાયદમ વચ્ચામિનમ વિણકરમચ્ચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કોશહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડિચ્છિયમ કાલે કો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ગણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત બ્રહ્મા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન આપણે સર્વ અરિહંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે બેમી. મહાપુરુષોનો ઉપકાર છે એને આપણને આટલી ઝીણી ઝીણી બાબતો સમજાવી છે. જય સ્વામી. જય સ્વામી. સુખ સાતમા સ્વામી રહેજો. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપની જિજ્ઞાસાને ધન્યવાદ. સ્વામી ધન્યવાદ. અમે કાલ સવારે 11 થી 12 ને સ્વામી. હા, કાલે 11 થી 12 આત્મસિદ્ધિ. ને સ્વામી સોમવારે બંધ રાખશું ને? જી સોમવારે રજા રાખશું? હા રજા, કારણ કે બહાર જવાનું બધા. રક્ષાબંધન સ્વામી, રક્ષાબંધન. એ શું છે? રક્ષાબંધન છે સ્વામી. રક્ષાબંધન રજા. હા તો રજા રજા રજા. તો સવારે મોર્નિંગ માં બંધ રાખશું ને સ્વામી. સવારે તમે પોણા મને સાતે. રજા. પોણા ક્યારે? સાતે. સારું સ્વામી, પોણા સાતે બંધ ને? હા, સોમવારે ટોટલ બંધ. ઓકે. જય સ્વામી. ઓકે. આભાર સ્વામી સ્વામી. સાતમા છો? તમે આભાર તમે સ્વામી. મેસેજ મૂકી દેજો સોમવારે રજા. હા હા હા. જી સ્વામી. સ્વામી માંગણી દર્શન કરી લો ને સ્વામી. નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોહે સવ્વસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણાચાર કરે જેના ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસી લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ગુરુની મૈયા ધન્યવાદ. ધન્યવાદ. સાતમા છો? સામ રહેજો જય સ્વામી. સુખ સાતમા રહેજો. મધ્યાહન વંદામી. બધાને હેપી રક્ષાબંધન. હાજી થેન્ક યુ. હેપી હેપી રક્ષાબંધન. જય સ્વામી. હાજી ખૂબ ખૂબ આભાર સ્વામી. હાજી સાતમા રહેજો. હાજી. સ્વામી. ઓકે, ભલે ભલે. જય ઉર્મિલાબેન. જીનેન્દ્ર. હા ઓલો ત્રીજું મૂકજો ને, આત્મસિદ્ધિ ત્રીજો ભાગ. હા 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 ઓકે. હા. ચાલો બાય. હા. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. બાય. જય જિનેન્દ્ર જય બધાને. જીનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. બધાને જય જીનેન્દ્ર.